ભરૂચની અતુલ્યવીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરની એસેન્ડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને લશ્કરની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન મળી રહે અને લશ્કરમાં જોડાય તેવા ઉમદા હેતુસર એક દિવસીય લશ્કરી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતુલ્યવીર ચેરિટેબલ ટ્રસ્ટના કમાન્ડિંગ ઓફિસર અનુરાગ દુબે, ભરૂચ આરટીઓ ઇન્સ્પેક્ટર વીવી વટાલિયા, રોડ સેફટી ટ્રેનર વર્ષાબેન પરમાર અને એસેન્ડ સ્કૂલના આચાર્ય વિશાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં એડવેન્ચર પ્રવૃત્તિ, રેસ્ક્યુ સેશન, એર રાઇફલ શૂટિંગ, રમતગમત, 108 એમ્બ્યુલન્સની પ્રાથમિક સારવાર, ટ્રાફિક નિયમન સહિતની ડિફેન્સની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં અંકલેશ્વરની વિવિધ સ્કૂલોના ધોરણ 6 થી 12ના 73 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ પાસે ડિફેન્સની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. સાથે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા પ્રાથમિક સારવાર અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ ભરૂચ આરટીઓ ઇન્સ્પેક્ટર વીવી વટાલિયા દ્વારા વિદ્યાર્થીઓને હેલ્મેટ અને સીટબેલ્ટ સહિત ટ્રાફિક નિયમન અંગે વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ શિબિરમાં અતુલ્યવીર ચેરિટેબલ ટ્રસ્ટના એસઆઈઓ દર્શનાબેન રોહિત સહિતના કર્મચારીઓ અને વિद्यार्थियों उपस्थित रहे. जय हिंद, मैं अनुराग अजय राजाराम दुबे, एवीसीटी का कमांडिंग ऑफिसर। आज हमने टोटल 100 प्लस बच्चों का एक मिलिट्री वन डे मिलिट्री कैंप हमने रखा है एसेंट स्कूल अंकलेश्वर में आज तारीख 15 तारीख को, जिसमें एडवेंचर्स एक्टिविटी से लेके राइफल शूटिंग से लेके ट्रैफिक सेशंस, 108 सीपीआर, शाम को कल्चर एक्टिविटी और बहुत सारे अन्य ऐसे डिफेंस फोर्सेस को लगते ऐसे ट्रेनिंग का सेशंस रखा है, जिसका हेतु सिर्फ इतना है कि मैक्सिमम बच्चे डिफेंस फोर्सेस में ज्वाइन हो और उनकी एक मार्गदर्शन, प्रॉपर मार्गदर्शन बच्चों को मिले। थैंक यू, जय हिंद। मेरा नाम प्रजापति जया है, मैं एसेंड स्कूल की विद्यार्थी हूँ। आज हमारे स्कूल में वन डे कैंपस आयोजित किया गया था, जिसमें काफ़ी सारी एक्टिविटीज़ हुई थी। उसमें रैपलिंग, जिपलाइन, एवीसीटी का कैंप और राइफल शूटिंग, आरटीओ, 108 और भी बहुत सारी चीज़ें हुई थी, जिसमें हमने बहुत आनंद लिया और साथ ही साथ हमें बहुत कुछ सीखने को भी मिला। इसके लिए मैं हमारे पूरे एसेंड परिवार, एसेंड स्टूडेंट से अपने विशाल सर, प्रिंसिपल सर को बहुत शुक्रिया अदा करना चाहती हूँ। हमारे एवीसीटी जो इंस्ट्रक्टर के सारे इंस्ट्रक्टर्स हैं उनको भी शुक्रिया अदा करना चाहती हूँ और साथ ही साथ सारे स्कूल मैनेजमेंट को भी शुक्रिया अदा करना चाहती हूँ। थैंक यू, जय हिंद, जो हमें इतना ज़्यादा प्रेरणा देते हैं आगे बढ़ने के लिए। जय हिंद। તમે સૌ કોઈ જાણો છો એમ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવું એ ખૂબ જ જરૂરિયાત કર્યું છે। હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવાથી સૌથી મોટો એ ફાયદો છે કે અકસ્માત સમયે જે તમને ગંભીર ઇજાઓ થવાની હોય છે એમાંથી તમને બચાવવામાં એના માટે તમને મદદરૂપ થાય છે। તમે અકસ્માત થાવ, તમે પડી જાઓ તો હેલ્મેટ તમારા માથાનું રક્ષણ કરે છે, એમ સીટ બેલ્ટ તમારે અકસ્માત સમયે તમને ગાડીમાં જે ઈજા થવાની હોય છે એનાથી તમારું રક્ષણ કરે છે। એટલે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવો હોય તો સેફટીની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી છે અને સાથે